નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું KR પટેલ ગુડ ટ્યુશનમાં. ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1 આપણે શીખી રહ્યા છે પ્રકરણ 1 સૂચકાંક, અને આજે એનો 8મો વિડીયો આપ જોઈ રહ્યા છો. આજે આપણે શીખવાના છે 3 દાખલા મોસ્ટ IMP. આ રકમ છે એની. આધાર વર્ષ 2017ની સરખામણીએ વર્ષ 19માં 3 વસ્તુઓના ભાવમાં અનુક્રમે 60%, 105%, 120%નો વધારો થયો છે. તો પહેલી વસ્તુ કે 3 વસ્તુઓના નામ આપશું આપણે કે વસ્તુ A, B અને C. તો અહીંયા આપશું A, B, C અને ત્યારબાદ DE પણ છે. હવે છે 60%, 105%, 120%નો વધારો થયો છે. તો યાદ રાખજો કે મૂળ ટકા શોધાય 100ના આધારે. તો 100 પ્લસ 60% એટલે આવશે 160. એ રીતે 100 પ્લસ 105 એટલે આવશે 205, અને ત્રીજામાં 100 પ્લસ 120 એટલે આવશે 220. જે લખાશે આ રીતે કે 100 પ્લસ 60, 160, 100 પ્લસ 105 અને 100 પ્લસ 120. હવે વાત છે જ્યારે અન્ય 2 વસ્તુઓના ભાવમાં 3% અને 6%નો ઘટાડો થયો છે, એટલે કે બાદ કરી દેવાના. તો 100 ઓછા 3 અને 100 ઓછા 6. તો આ બની ગયા આપણા I. જ્યાં વધારો હોય ત્યાં આપણે 100માં પ્લસ કરીશું, જ્યાં ઘટાડો હોય ત્યાં આપણે 100માંથી બાદ કરીશું. હવે છે ભાર, વેઇટેજ. જો 5 વસ્તુઓની સાપેક્ષ અગત્ય, હવે અગત્ય કહો, મહત્વ કહો, ભાર કહો, બધો અર્થ કેવો છે? સરખો છે. 5:3:4:1:2 એટલે કે 5, 3, 4, 1, 2 મૂકી દેવાના. ફરી કહું છું, ક્રમમાં મૂકશો. ક્રમમાં આપણે 5, 3, 4, 1, 2 અને એનો સરવાળો, પછી આ IW એટલે કે IW ગુણાકાર, જે આપણે આગળ શીખી ગયા છે. પછી આનો ગુણાકાર, આનો સરવાળો, અને પછી આવશે આપણું મુખ્ય સૂત્ર કે સિગ્મા IW અપોન સિગ્મા W. તો તમે આ દાખલો ઘરે પૂરો કરી દેજો. રકમ પણ તમારે લખવાની રહેશે દાખલા માટે. તો દાખલા રકમની સ્ક્રીનશોટ પાડી દેજો અને દાખલો તમે ઘરે પૂરો કરજો. હવે છે દાખલો બીજો. વર્ષ 2012ના સાપેક્ષમાં વર્ષ 2016માં મગફળીના ભાવમાં 60% વધારો થયો છે, એટલે કે વધે છે. આગળ શીખ્યા તેમ કે 100 પ્લસ 60. ઘઉંના ભાવમાં 90% વધે એટલે કે 100 પ્લસ 90. ચોખાનો ભાવ ઘટે છે તો 100 ઓછા 15. બાજરીનો ભાવ 8% ઘટે એટલે 100 ઓછા 8. અને તેલનો ભાવ 11% વધે એટલે 100 પ્લસ 11. તો એ આવશે આ રીતે જ કે 100 પ્લસ 60, 100 પ્લસ 90, આ ઘટે એટલે બાદબાકી અને વધે એટલે સરવાળો. હવે જે આ કોલમ છે W, એ આ દાખલા માટે બહુ જ IMP કોલમ કહેવાશે. તો ધ્યાનથી આપ સમજો એ કોલમ કઈ રીતે પૂરવાનું રહેશે. અહીંયા આપણને આ આંકડા આપણે તૈયાર આપ્યા હતા 5, 3, 4, 1, 2, જ્યારે અહીંયા આપણે એક ગણવાનું છે. બાજરીનું મહત્વ, મહત્વ એટલે અગત્ય અથવા ભાર, અર્થ બધાનો સરખો છે. જો ચોખા કરતાં ઘઉંનું મહત્વ 1.5 ગણું છે, ચોખા કરતાં ઘઉંનું મહત્વ 1.5, તો જો આપણે ચોખાનું મહત્વ 1 ધારીએ તો ઘઉંનું મહત્વ 1.5 ગણું એટલે કે 1 ગુણ્યા 1.5, તો જવાબ શું આવશે? 1.5. ફરી કહું છું કે ચોખાનો આધાર છે કે ચોખાનો જેટલું પણ મહત્વ હોય એના કરતાં ઘઉંનું મહત્વ 1.5 ગણું છે. 1.5 એટલે કે 1.5. તો ચોખાને તમે 1 ધારો છો તો 1ના 1.5 ગણા એટલે ગુણાકાર, એટલે 1 ગુણ્યા 1.5, તો જવાબ પોતે શું આવશે? 1.5. તો આપણે ચોખામાં 1 મૂકીશું અને ઘઉંમાં 1.5 મૂકીશું. આવો શું કહે છે?
હવે અલ્પ વિરામ છે એટલે આ વાક્ય આગળ ચાલુ છે કે ચોખા કરતાં ઘઉંનું મહત્વ 1.5 ગણું અને બાજરીનું મહત્વ બમણું છે. એટલે ચોખા કરતાં બાજરીનું મહત્વ બમણું છે. એટલે ચોખા આપણે 1 ધાર્યા હતા તો બાજરી બમણું એટલે 2 ગણા એટલે 2 થશે. એટલે ચોખા 1, ઘઉં 1.5 અને બાજરી 2. આ દાખલામાં ઘઉંનું મહત્વ અને બાજરીનું મહત્વ બંનેનો આધાર છે ચોખા. કે ચોખા કરતાં ઘઉંનું મહત્વ 1.5 ગણું અને ચોખા કરતાં બાજરીનું મહત્વ બમણું છે. આ અલ્પ વિરામનો અર્થ એવો થાય છે કે આ ચોખા કરતાં જે શબ્દ છે એ લાગુ પડશે આ બંને વાક્યમાં. તો ચોખા કરતાં ઘઉં 1.5 ગણા અને બાજરી 2 ગણા. એટલે ચોખા 1 ધારીએ તો ઘઉં 1.5 અને બાજરી બમણા એટલે 2. ઘઉં કરતાં ઘઉં કેટલા હતા? 1.5. ઘઉં કરતાં મગફળી અને તેલનું મહત્વ 3 ગણું છે. હવે ઘઉં કેટલા હતા? 1.5 એના 3 ગણા એટલે 1.5 ગુણ્યા 3 કરો તો શું હશે? 4.5. હવે જરા આપણે લખી જોઈએ તો એ આવશે આ રીતે કે ચોખાને આપણે 1 ધારીએ છીએ તો એના કરતાં ઘઉંનું મહત્વ 1.5 ગણું, બાજરીનું મહત્વ 2 ગણું. હવે ઘઉં કરતાં મગફળી અને તેલનું મહત્વ 3 ગણું એટલે 15 તરી 45. હવે આપ જુઓ કે આ વેઇટેજ પોઈન્ટમાં આવ્યા છે. આમ તો આપણે કેલ્શિયમ વાપરવાનું હોવાથી આનો ગુણાકાર આપણે ભારે પડવાનો નથી. પણ જો તમારે દાખલામાં ક્યાંય આ દશાંશ અપૂર્ણાંક ન જોતા હોય તો એક સીધી વસ્તુ છે, તમે ચોખાનું મહત્વ 1 નહીં 2 ધારો તો એક પણ આંકડો પોઈન્ટમાં નહીં આવે. મતલબ કે આ બધા આંકડા બમણા કરી દો. આ 1ની જગ્યાએ 2 લખી દો. હવે જો ચોખાનું મહત્વ 2 ધાર્યું હોય તો વાક્ય શું હતું આપણું? કે ચોખા કરતાં ઘઉંનું મહત્વ 1.5 ગણું છે. હવે ચોખા 2 ધારીએ તો તમે કેલ્શિયમ કરી જજો કે 2 ગુણ્યા 1.5 તો જવાબ 3 આવશે. તો આ જે જવાબ પોઈન્ટમાં આવતો હતો હવે ત્યાં આવી ગયા 3. અને ઘઉં કરતાં છેલ્લું વાક્ય જે હતું આપણું, ઘઉં કરતાં મગફળી અને તેલ બમણા છે. હવે જો ઘઉં જો 3 આવ્યા હોય તો મગફળી પણ 6 થાય, 3 ગણા 9 થાય અને તેલ પણ 9 થાય. એટલે સીધી વસ્તુ છે, બધા આંકડા થઈ જશે બમણા. આવું કરવું જરૂરી નથી, પણ જો આપને દશાંશ અપૂર્ણાંકમાં ગણતરીમાં તકલીફ પડતી હોય તો આપ આવું કરી શકો છો. તમે ભાર આ મૂકીને પછી કોલમ આવશે IW તો આનો ગુણા કરીને આનો સરવાળો કરીને જવાબ શોધજો. અને પછી જો સમય હોય તો મેં કહ્યું એમ આ બધા આંકડા બમણા કરી નાખજો. એટલે કે અહીંયા મૂકી દેજો 2, આની સામું 3, આની સામું 9, આની સામું 4, આની સામું 9. બધા આંકડા બમણા કરજો. પછી આ ધ્યાનમાં લેતા નહીં. પછી IW કરજો. બંનેમાં જવાબ છેલ્લે સરખો આવી જશે અને બંને સાચું છે અને બંનેના માર્ક્સ બોર્ડમાં મળે છે. હવે ગણતરી કઈ રીતે કરવી એ નક્કી તમારે કરવાનું છે, પણ બેમાંથી એક જ આંકડા આપણે જવાબમાં લખવાના હોય છે. આ તમને સમજાવવા માટે મેં આ લખ્યું છે કે ભાઈ એક આ આંકડા અને એક આ આંકડા. પણ તમારે બોર્ડમાં કાં તો આ વાપરવાના છે અને કાં તો આ વાપરવાના છે. પણ હાલ તમે ઘરે બંને રીતે ગણી જુઓ, બંને જવાબ કેવો આવશે? સરખો. અને આજનો દાખલો ત્રીજો. વર્ષ 2018માં ખોરાક અને કાપડનો સૂચક આંક 140 અને 223.8 છે. અહીંયા સૂચક આંક આપણને સ્પષ્ટ આપ્યો હોવાથી ખોરાકની સામે લખશું આપણે 140 અને લખશું કાપડની સામે 223.8. બળતણના ભાવમાં 180% વધારો થયો છે. એટલે કે 100 + 180 આપણે શીખ્યા એ રીતે. એ લખાશે આ રીતે કે ખોરાક જે આપ્યું એનું એજ 140, કાપડ પણ જ રકમ આપ્યું હતું એનું એજ, અને બળતણમાં 180 વધારો એટલે 100 + 180 એટલે 280. હવે આગળ વાત કરી છે ભાડાનો ખર્ચ રૂપિયા
3000 વધીને 4500 થયો છે. હવે પહેલાં આટલો હતો, વધીને ખર્ચ આટલો થયો છે, એટલે આ હશે આધા વર્ષનો ખર્ચ અને આ છે હાલનો વર્તમાનનો એટલે કે ચાલુ વર્ષનો ખર્ચ. એટલે આપણા માટે આ કહેવાશે P0, આ કહેવાશે P1. તો આ દાખલામાં આ જે ટોપિક છે એ નવો આવ્યો છે. ટોપિક જૂનો જ છે, પણ આ દાખલા માટે આ ટોપિક નવો છે. જ્યાં સૂચકાંક આપણને પ્લસ કે માઇનસથી આપતા હતા, હવે અહીંયા આપણને આપ્યું છે આ રીતે કે 3 વધીને 4500 થયો છે. તો P1 ભાગ્યા P0 ગુણ્યા 100 જે આપણું સૂત્ર છે. તો 4500 ભાગ્યા 3000 ગુણ્યા 100 એટલે કે 150. હવે છે એકદમ અગત્યનો મુદ્દો જે આપને સેક્શન સીના ટૂંકા દાખલામાં પણ ઘણો કામમાં આવશે. પરચુરણ ખર્ચ 2.75 ગણો વધ્યો છે. 100 ગુણ્યા 2.75 જવાબ શું આવ્યો? 275. 2.75 ગણો, પણ અહીંયા વાત છે 2.75 ગણો વધ્યો છે. આ બે શબ્દોમાં ફરક છે, ખાસ સાંભળજો. એમ કહે 2.75 ગણો થયો છે તો આપણો જવાબ છે 275, એ મૂકી દેવાના અહીંયા 275. પણ અહીંયા વાત છે 2.75 ગણો વધ્યો છે એટલે કે 275 વધ્યા છે. તો મૂળ કેટલા હતા? 100. તો 100માં આટલા વધ્યા છે એટલે 100 વત્તા 275 તો કેટલા આવશે? 375. હું ફરી કહું છું, 2.75 ગણો થયો છે તો 100 ગુણ્યા 2.75 જવાબ શું કહેવાશે? 275. પણ એમ કહે કે 2.75 ગણો વધ્યો છે એટલે કે 275 વધ્યો એટલે કે 100માં એ ઉમેર દેવાના, જવાબ શું આવશે? 375. એ આપણે અહીંયા મૂકી દીધા છે. આ બે મુદ્દા ખાસ તમે ધ્યાનમાં રાખજો. ઘણો થયો છે અથવા ઘણો વધ્યો છે, આ બંનેમાં ફરક છે. હવે કોલમ છે W. પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 30%, 28%, 10% અને 15%. આને મહત્વ પણ કહેવાય, અગત્ય પણ કહેવાય, ભાર પણ કહેવાય, ટકાવારી પણ કહેવાય. એ W છે આપણું. તો 30 આવશે ખોરાકમાં, 28 કાપડમાં, 10 બળતણમાં અને 15 ભાડામાં. એ લખાશે આ રીતે. હવે છેલ્લું બધું પરચુરણ. હવે આપ જાણો છો કે આ ટકાવારી છે અને ટકા કુલ કેટલા હોય? 100. તો ટકા કુલ 100 છે એ નક્કી છે. તમારે કેલ્ક્યુલેટરમાં 100માંથી આ બાદ કરી જોવાના, જે વધ્યા એ હશે પરચુરણ ખર્ચની ટકાવારી. ફરી કહું છું કે ટકામાં હોવાથી સરવાળો હંમેશા 100 જ હોય. તો તમે 100માંથી આ બાદ કરશો તો જે આવશે એ કહેવાશે પરચુરણ ખર્ચની ટકાવારી. અને ત્યારબાદ આપ જાણો છો કે સૂચકાંક છે IW, આનો ગુણાકાર, આનો ગુણાકાર, આનો ગુણાકાર, એ રીતે તમારે દાખલો પૂરો કરી દેવાનો છે. હવે અહીંયા છે અર્થઘટન કરો અને અહીંયા પણ છે અર્થઘટન કરો. હવે આમાં કરવાનું શું છે? અર્થઘટનમાં માનો કે તમારો જવાબ આવ્યો છે 140, તો મૂળ 100 તો હોય જ, તો કેટલા વધ્યા? 40. તો લખી દેવાનું કે ચાલુ વર્ષમાં 40% વધારો થયો છે. અને જો આપણો જવાબ આવ્યો 90, તો મૂળ 100 તો હોય, તો કેટલા ઓછા થયા? 10. તો લખી દેવાનું ચાલુ વર્ષમાં 10% ઘટાડો થયો છે. તમારો જવાબ આવ્યો 116.18, 116.18, તો 100 તો હોય જ, તો કેટલા વધ્યા? 16.18. તો લખી દેવાનું ચાલુ વર્ષમાં 16.18નો વધારો થયો છે. આ છે તમારું અર્થઘટન. અને જે દાખલા 3 શીખ્યા છે એવા જ દાખલા આ 3 છે તમારા પાઠ્યપુસ્તક સ્વાધ્યાયમાં. સેક્શન ડીમાંથી 7મો, ઈમાંથી 6થો અને એફમાંથી 10મો. આ દાખલા 3 મોઢે ગણજો.
આ બધા મુદ્દાઓ જે વાત કરી આપણે ઘણો થયો ને 3000 થી 4500 થાય છે, આ બધા મુદ્દાઓ તમે ધ્યાનથી શીખજો. આ દાખલા બધા મોઢે જ ગણવાનો પ્રયત્ન કરજો. આવજો.